જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરે છે ને બધા કેમ છો મજામાં ને ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો બધા મજામાં જ છે એકદમ ને આજનો વિડીયો લઈને આવી ગયો છું ભેંસ અને ગાયના તફાવતમાં કે ભેંસના તબેલામાં અને ગાયના તબેલામાં શું તફાવત અને ગાયને ને ભેંસના દૂધમાં શું તફાવત છે અને શું એમાં ડિફરન્સ છે એ આજના વિડીયોમાં તમને બધું સમજાઈ જશે 100%. અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો ફટાફટ પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અત્યારે આપણે મિત્રો ભેંસની વાત કરીએ તો મિત્રો ભેંસના દૂધની વાત કરીએ, પછી આપણે ગાયના દૂધની વાત કરીએ. અને મિત્રો આપણે વાત કરીએ તો કે ભેંસુમાં તો મિત્રો ભેંસું છે ને એની રકમની વાત કરીએ તો આપણે વેચતી લઈએ તો મિત્રો ખડાયા લેવા જાય ને 2-2.5 વર્ષના તો મિત્રો 15,000, 17,000, 20,000, 25,000 આવા બધા ખડાયાના ભાવ હોય, બધાને ખબર જ હશે મિત્રો. અને જો આને અમારે એકલું મારવાનું છું, જો ગમે તારે મિત્રો વિડીયો ચાલુ કરીને એટલે ડી મારવા થાય ને વિડીયો બહુ શરમ લાગે છે. તો આગળ પાછો જાય ને તો પાછો મારી હાયરમાં તને ફેમસ કરી દેવો. તો મિત્રો આપણે ભેંસની ખડાયાની વાતે ભેગા હતા તો ખડાયાના મિત્રો 25,000 થી 30,000 જેવા ખડાયાને ભેંસની વાત કરીએ મિત્રો તો ગાભણી ભેંસ લેવા જઈએ તો મિત્રો 80,000, 90,000, લાખ આવી બધી ભેંસ ઉપર ભાવ હોય. હિંગળે જોતા ને બધું સારી રીતે હોય તો લાખ, 1.5 લાખ આવી બધી ભેંસોમાં મિત્રો આપણને રકમ મળે છે. પણ મિત્રો આવી વાત છે ને આપણે ગાયોની કરીએ તો આવી રકમ ગાયોમાં નથી મળતી. કેમ ખબર કે પહેલાં બધામાં તેના હિંગડા આપણે આ ભેંસું જેમ કુંડા ને એવા ન હોય એટલે એવી રીતે ને આ ભેંસોમાં મિત્રો આપણે એને ઇન્કમ છે ને બહુ ઝાઝી મળે છે. એનું કારણ શું છે ખબર કે આપણે મિત્રો છેલ્લે ભેંસું વેચીને એટલે આના પૈસા આવે છે. ને ખડાયાની તો મિત્રો ને આની દૂધની વાત કરીએ તો જો મિત્રો આવી ભેંસ હોય ને જો આવી તો આવી પહેલો વેતનનો ખડાયું તો મિત્રો ઓછામાં ઓછું 4 લીટર 5 લીટર જેવું દૂધ કરે. ને મિત્રો ભેંસોમાં ફેટ પણ બહુ સારા આવે. જેને મિત્રો એક ભેંસ છે, 2 ભેંસ છે એને બધાને ખબર જ હશે બહુ સારા એવા ફેટ પણ મિત્રો આવે. ને 4-5 લીટરના દૂધના મિત્રો એક ટાઈમના 200-250 રૂપિયાનું દૂધ જાય. 5 સવારનું ગણીએ તો મિત્રો 500 રૂપિયાનું જેવું દૂધ જતું હોય છે. ને એમાં મિત્રો એની અડધી દાળી ગણી 250 રૂપિયા. ને બીજી વાત એ કે 250 રૂપિયાનું નિરાવ ગણીએ એવી રીતે 500 રૂપિયા થાય તો 250 રૂપિયા દાળી પડે. ને મિત્રો જેને ઘરની મિત્રો જમીન હશે ને એને એક ફાયદો બહુ મોટો છે, કેમ કે એને જેને જમીન હશે ને એને મિત્રો નીંદ કરો વ્યસ્ત નહીં લાવવો પડતો હોય. ને એને બીજી વાત એ કે એને 500 રૂપિયાનું ગણીએ તો 500 રૂપિયા રહે. આવું બધું ઘણું હોય મિત્રો. ને આ મિત્રો આપણે પછી હવે ભેંસની વાત પૂરી કરીએ ને હવે ગાયમાં આવીએ ને તો ગાયની વાતમાં પહેલાં કરીએ તો મિત્રો પહેલાં ગાયની મિત્રો રકમ છે ને કેટલી 25,000 થી 30,000 રૂપિયા, 20,000 આવી બધી રકમ હોય ગાયની. ને જર્સી ગાય છે મિત્રો, દેશી ગાય છે, ગીર ગાય છે, આવી 3-4 જાતની પ્રકારની મિત્રો ઘણી બધી ગાય આવે. અને એમાં વધારે દૂધ કરતી હોય ને આપણે શોર્ટકટમાં કહી દઈએ કેમ કે બહુ વિડીયો લાંબો નથી કરવાનો તો એના માટે તો મિત્રો વધારે દૂધ તો છે ને જર્સી ગાય કરે છે. કારણ કે દાદા ભાગનાને ખબર હશે જર્સી ગાય છે વધારે 12-13 લીટર. પણ એના એક મિત્રો બહુ મોટો પ્રોબ્લેમ આવે છે કે જર્સી ગાયમાં મિત્રો ફેટ નથી આવતા. આ પ્રોબ્લેમ બહુ વધારે પડતો જોવા મળે છે. અને દૂધ હાવ આસું હોય છે અને દૂધ જાજુ કરે. ને મિત્રો એને આપણે ભેંસ એટલા મિત્રો દૂધમાં પૈસા ને એવું નથી બનતું, એ પણ નથી એટલું બધું થતું. અને ગીર ગાયમાં એવું બધું છે મિત્રો, ગાયોમાં તો બધું એવું છે. ને દૂધની મિત્રો વાત કરીએ ને તો આપણે ઘર ઘરાવ જેવું મિત્રો દૂધ ને એવું વેચાતું હોય ને આ ગાયનું તો આપણને વધારે પડતો પૈસા મળવાનો ચાન્સ રહે છે. બાકી તો આમ તો મિત્રો કાંઈ પાછું જામું એવું છે નહીં મારા અનુભવ પ્રમાણે. ને પછી તમને જે યોગ્ય લાગે એ તમે ગાયનો ભેંસનો કરી આપો. પછી તમે મિત્રો ગાયનો ભેંસનો કરી આપો. ને આને મિત્રો આપણે છેલ્લે વેચીને તો આની રકમ કેટલી આવે ખબર 25,000, 30,000. ને ભેંસમાં મિત્રો દેખાત નથી. ભેંસમાં મિત્રો 80% આપણા પાકા, ખાલી 20% જેવા પૈસા કપાય છે. એટલે મારું કેવું એ છે મિત્રો તબેલો કરો ને તો ગાયનો એકલો ન કરો અને ભેંસનો એકલો ન કરો. મારું કેવું એવું છે મિક્સરમાં કરો. 2 ભેંસ હોય તો 2 ગાય રાખો. એટલે આનું કારણ મિત્રો એ છે કે આપણે ગાયનું અને ભેંસનું બધું મિક્સરમાં દૂધ કરીને જવા દઈએ ને તો સારા એવા ફેટ આવે છે. અને આપણું 60-70 રૂપિયા જેવું લીટર દૂધ પડે. તો આ ઉપાય મારો કેવો લાગ્યો એ જ રાખીએ તો કેમ કે મેં મિક્સર કરવાનું કીધું મિત્રો, કાંઈ પાણી નાખવાનું નથી કીધું. એટલે સાચો હોય તો કોમેન્ટમાં જવાબ દેજો ને તો તમે એમ કહો કે એવું ના કરાય તો આપણે અંદર કોમેન્ટ કરજો, આપણે પછી આગળ જવાબ દઈશું. તો આવું બધું છે મિત્રો ગાયોમાં અને ભેંસોમાં તફાવતનું. ને મિત્રો હવે આપણે વાત કરીએ તો ભેંસના ઘીની વાત તો ભેંસનું ઘી મિત્રો 900-1000 રૂપિયાનું કિલો જાય. ને એ જ જગ્યાએ હમું મિત્રો ગાયનું ઘીના ડબલ ભાવ થઈ જાય 1700-1800 રૂપિયા થઈ જાય. પણ એનું મિત્રો આનું કારણ એક છે કે આ દેશી ગીર ગાયનું મિત્રો ઘીની વાત કરીએ ને તો એમાં એક તફાવત છે મેન કે દૂધ આસું હોવાના કારણે એનું મિત્રો ઘી નથી બરાબર ઉતરતું. ભેંસ કરતાં અડધું ઉતરે છે. ને બાકી આમ વિષમ મારીએ ને તો આપણે 2 મિત્રો હરખું થઈ જશે કેમ કે ભેંસનું તથા
ગાયનું આ બેયનો કોઈ તફાવત નથી રહેતો, હરખું થઈ જાય છે મારા અંદાજ પ્રમાણે. આવું બધું છે મિત્રો ગાય અને ભેંસમાં તફાવત. પણ તમને હા મિત્રો તમને એમ થતું હોય છે કે ગાયોનો અને ભેંસનો તફાવત કરી દીધો છે, તો તમને ઘણાને એવો પણ પ્રશ્ન થતો હોય છે કે અમારે તબેલો કરવો છે તો આમાં રોકાણ કેટલું થાય, આ બધી અમને નથી ખબર. તો મિત્રો હું રોકાણની વાત કરું તો આમાં રોકાણ થાય આપણા ઉપર છે, તબેલા ઉપર નહીં. કેમ ખબર કે જો આપણે એક ભેંસ લઈએ તો પછી જેવી ભેંસ એ પ્રમાણે પૈસા હોય મિત્રો, 40,000 50,000 60,000. પછી ખડાયા લઈએ મિત્રો 2.5 તો 17,000 18,000. ને ગાયો લઈએ મિત્રો તો દેશી લઈએ તો મફત મળે છે. આવા બધા ઘણા બધાના મિત્રો આમાં પ્રકારનું હોય, એટલે પછી તમારી ઉપર મગજ ડિપેન્ડ કરે. આમાં રોકાણની મિત્રો વાત કરીને તો થોડોક ખર્ચો થાય. આપણે કયો ખબર શરૂઆતમાં કે એ રોકાણમાં મિત્રો એવી વાત છે કે આપણે ભેંસોનો મિત્રો તબેલો કરીને તો કોઈ આપણે એનું રહેણાંકનું ઉપાધિ જરૂર નથી, કેમ કે ભેંસોને પહેલાં કાંઈ થતું નથી, આ બધાને ખબર હશે. ને ગાયો માટે મિત્રો એનું રહેણાંક કરવું પડે, કારણ કે ગાયોને આપણે પલવા દેવાય નહીં, પલવા દઈએ તો એ માંદી પડી જાય છે. ને મિત્રો જો ભેંસોમાં આપણે નીરાવનું થોડુંક રોકાણ કરવું પડે છે. નીરાવનું રોકાણ કઈ રીતે કરવું પડે ખબર તમને? જો આપણી પાસે ઘરની જરાય જમીન નથી તોની વાત છે. ઘરની હોય તો મિત્રો કોઈ જાતનું અમારું રોકાણ છે નહીં, ખાલી ભેંસો લઈ એ જ રોકાણ છે. ને એ રોકાણ ન કહેવાય મિત્રો, આપણે વેચીએ એટલે પાછા વધારે આવે, ઓછા કોઈ દિવસ ભેંસોમાં પૈસા આવતા નથી. તો એ આપણે મિત્રો રોકાણ ખાલી એ જ કરવાનું જ છે. ને મિત્રો બીજી વાત એ છે આપણે કે ગાયોની, તો ગાયોમાં મિત્રો જેવી ગાયો એ પ્રમાણે મિત્રો આપણે દૂધ કરતી હોય. ને ઘણાના મિત્રો એવો પણ પ્રશ્ન હોય છે કે આપણે મિત્રો તબેલો સિટીવાળા કરીએ કે મિત્રો ગામડાવાળા, આવો ઘણો બધો આપણે મિત્રો પ્રશ્ન હોય છે. તો મિત્રો તબેલા કરવામાં સિટીવાળા ગામડાવાળા કોઈ જોતા વસ્તુ જોવાનું ન હોય આપણે, કેમ કે સિટીમાં આપણી પાસે થોડીક જગ્યા હોય તો પણ આપણે તબેલો કરીએ છીએ મિત્રો. ને જો ગામડામાં કરીએ છીએ થોડુંક રહેણાંક એટલે કે આપણે મિત્રો અડધો વીઘો જેટલી જગ્યા હોય તો એવી રીતે આપણે મિત્રો તબેલો કરીએ છીએ. આ મિત્રો અમુકને એવો પ્રશ્ન છે કે અમારી ભેંસો દૂધ નથી કરતી, તો મિત્રો એ ભેંસનો કોઈ વાંધો ન હોય. કાં તો કે આપણે પાસે મિત્રો હુકલ નીરાવ હોય ને જો લીલી નીરાવ ન હોય ને તો પછી ભેંસોમાં દૂધ ઓછું પડી જાય છે. અને મિત્રો એને આપણે 2 ટાઈમ ખાણ દેવું પડે, પોપડી છે કપાસિયા છે આવું બધું ખાણ દેવું પડે, એની પાસે થોડુંક રોકાણ કરવું પડે તો આપણે વધારે પૈસા મળવાનો ચાન્સ રહે. કેમ કે આપણે જો મિત્રો સારું ખવડાવી તો સારું દૂધ કરે, તો આપણે ડેરીએ જઈએ તો થોડાક પૈસા વધારે આવે છે. એટલે આમાં બધું આવું હોય મિત્રો. પછી આપણે કાંઈ ખવડાવી નહીં ખાંડબાણ ને આમને કંઈક દૂધ વધારે નથી કરતું તો કોઈ દિવસ મિત્રો આ દૂધ ન કરે. એના માટે આપણે થોડુંક રોકાણ કરવું જરૂરી છે. ને મિત્રો એના માટે આપણે નીરાવ પણ લેવો જરૂરી છે, ન હોય તો, અને હોય એને તો કોઈ જાતની ઉપાધિ નથી મિત્રો. હા કે મિત્રો તો આજનો વિડીયો આપણે મિત્રો અહીંયા જ રખાય. હવે બહુ મોટો નથી કરવો, કેમ કે 8 મિનિટથી 7.5 મિનિટ જેવો થઈ ગયો હોય છે. ને મારું કહેવું એવું છે મિત્રો કે આ વિડીયો હવે અહીંયા પૂરો કરવો જોઈએ, કારણ કે બહુ મોટો થઈ જાય તો તમને જોવો પણ કંટાળો આવે. અને મિત્રો જેને જાણવું હોય છે એને તો કંટાળો નહીં આવે, પણ નથી જાણવું એને કંટાળો આવતો હોય છે. તો અહીંયા મારું પૂરું કરવા કહું છું. મને એ આશા છે કે તમને બધા મિત્રોને આ મારા વિડીયોમાંથી ભેંસોના તબેલા વિશે તમામ માહિતી મળી ગઈ છે. સાદી અને સિમ્પલ ગુજરાતીમાં અને બધું સમજાઈ ગયું છે. અને હવે તબેલો કરવા માગતા હોય તો કરી નાખજો મિત્રો વિડીયો જોયા પછી. તો હવે અહીંયા પૂરો કરવાનો છે. તો તમને જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો આવા નવા હું તમારા માટે નવા વિડીયો લાવતો રહી. તો બધાને જય માતાજી, બાય બાય, ટાટા, આવજો મારા ખેડૂત મિત્રો. જય દ્વારકાધીશ.